અને કેટલું ચોટેની કામમાં મારું મનનું જોડે નવોદય આજે આજે એલ્યુમિનિયમમાં આજે નવોદયના આંગણે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે કંઈક જેટલા જૂના વિદ્યાર્થી છે એમની મારે વાત કરવી છે કંઈક અલગ અંદાજમાં કરવી છે કે પહેલો દિવસ નવોદય કેવો રહ્યો હતો બધાને કે હવાનું ટોપ હોય હજી સૂરજ ના ઉગે ભલે ઉગા ભાણ ભાણ ક્યારે લઉં ભામણા મરણ જ્યાં લઉં માણ વખતે છે રાવ ભેર દિનકર મહારાજ મેરકર એ સૂરજનારાયણની હજી ઉગવું અને એવા કારણે નાનકડું પંખીના માળા જેવું ગામ અને એ ગામની માલિકા બધા ભેગા થયા છે આખું ગામ ભેગું થયું છે અને ઘટના કઈ એવી બની છે કે 10 થી 11 વર્ષનો લાલજી નામનો યુવાન 10 થી 11 વર્ષનો લાલજી નામનો છોકરો જવાહર નવોદય વિદ્યાલય નામની સ્કૂલમાં પાસ થયો તો જે જિલ્લા કક્ષાની સ્કૂલ કહેવાય જેમાં ફક્ત 80 વિદ્યાર્થી આખા જિલ્લામાં લેવાના હોય એમાં એ પાસ થયેલો અને આખું ગામ એને વડાવા આવેલું એના ભેગા જેટલા પણ એના જૂના ભાઈબંધો છે એના ભેગા જે ભણતા એ બધા આજે એને વડાવા આવ્યા હતા આજે લાલજી આપણી વચ્ચેથી નવોદય સ્કૂલમાં જાય છે એકબીજાને કોઈ દેતા હતા કે લાલજી અમે તો ભૂલી તો નહીં જાય નવોદયમાં વહી જાય પણ અમને ભૂલી નહીં જાય નવોદયમાં જઈ કારણ બધા ભાઈબંધો બીજા પાસે પણ અમને તો નહીં ભૂલી જાય એકબીજાને કોઈ દેતા હતા પણ મિત્ર કેવો હોવો જોઈએ मित्र कीजिए मर्द के काम तक में आए सुख में पीछे रहे दुख में आगे हो मित्र एड़ो कीजिए जेड़ो कंकड़ का बराबर मित्र एड़ो कीजिए जे कुआनो कोस पछाड़्या पानी पीए पण मुझे न आवे एवा मित्રની જરૂર હોય એટલે એમ કહેવાય કે ધીરે ધીરે કાકો બસ આવી બસમાં બેસી ગયો લાલજી મા બાપ સાથે અને એમ કહેવાય કે નવોદય વિદ્યાલયમાં આવ્યો અને આજે નવું લાગે છે નવોદયમાં કારણ કે પ્રાથમિક સ્કૂલમાં ભણેલો એક નાનકડા ગામમાં જ્યાં હજી તો શિક્ષણ પાયો નહોતો બન્યો એવા સ્કૂલમાંથી એ અત્યારે નવોદય વિદ્યાલયમાં આવી ગયો પહેલો દિવસ એમ કહેવાય કે બધી એડમિશનની પ્રક્રિયા પૂરી થઈ અને એમ કહેવાય કે એના મા બાપ એને ત્યાં મૂકી અને વયા ગયા સાંજનું ટાણું થયું જમવાનો વખત થયો જમવા જાય છે અને એને એની માં સાંભળે છે માં એ તો માં છે मां कहता तो उगड़े अरे बाप कहता થઈ જાય બંધ બાપ સૂરજ બપોરનો અને મારી માં બપોર કરે માથી કોઈ મોટું નહીં પછી ભલે હોય માં એની વાત આવે છે કે મોઢે બોલું માં અને મને હાથે નાનું પણ સાંભળે પછી મોટો બધી મજા મને હાથ પડવી લાગે કાગડા કે માં એને યાદ આવે છે કે મારી માં આવે મને અત્યારે આયા મૂકીને વહી ગઈ મને અત્યારે કદાચ હું ઘરે હોત તો મારી મા મને પ્રેમથી જમાડતી હોત કે કહેતી તો બેટા લાલજી જમી લે તમને ગુલાબની મને જમાડતી હોત અને આજે હું મને અહીંયા એકલો મૂકીને વહી ગઈ એટલે એની મા યાદ આવે છે જમવાનું તો ભાઈનું નહીં પણ ઘરેથી થોડો ઘણો નાસ્તો લઈ આવે છે એ જ્યારે રૂમમાં ગયો હતો ત્યાંથી નાસ્તો થોડો ઘણો જમી અને એના માને એના બાપને એની ફેમિલીને બધાને યાદ કરી અને સુવાની તૈયારી કરે પણ નીંદર નથી આવતી કારણ કે પોતાનો પરિવાર પોતાનું ગામડું બધું મૂકીને આવ્યો હતો લાલજી અને લાલજીને આ નીંદર નથી આવતી એની માને સંભાળે છે એના પરિવારને સંભાળે છે એમ કરતા એને આગ લાગી અને સવારનો પોર થયો છે 5:30 સમય થયેલો અને અચાનક એમ કહેવાય કે કાનમાં સીટીનો અવાજ સંભળાણો સીટીનો અવાજ સંભળાણો લાલજી ઝપકીને જાગી ગયો પણ ઝપકીને જોવે તો સામે એક નવયુવાન ઊભો છે પણ કેવો નવયુવાન કે કેવું રૂપ દેખાય કે ગીરનું જંગલ હોય એમાં હાવજ ધણકું મારે પણ હાવજ કેવો દાના મૂકો મોઢેને જબરી મૂછા થોડા હાથનો પૂછાય તો વકડે રત્નો રાજા એ એવો હાવજ એમ કેવા હાય કે ધણકું મારે એવો નવયુવાનની સામે ઊભો તો હાથમાં એક હોકી સ્ટીક રહી ગયેલી મોઢામાં સીટી રહી ગયેલી
જેને અંગ્રેજીમાં ફ્રન્ટ રોલ કહેવાય. એ ફ્રન્ટ રોલ થતા હતા કારણ કે પીટીમાં મોડા પડ્યા હતા અને આશીષ સાહેબ જે શિસ્તનું બહુ પાલન કરે સાહેબ. એટલે અત્યારે તમે જોયું તો અમે બેઠા લાગી પણ અમે જુવાન જ લાગી એટલી એમને જુવાની જેવું છે કેમ કે એ શિસ્તનું પાલન કરે. એટલે પહેલો દિવસ આમ નીકળો પીટીનો સમય પૂરો થયો પછી આગળ લાલજી નાય કરીને સ્કૂલે આવે એક પછી એક પીરિયડ આવતા જાય. બોલિયા મેડમ આવે હિન્દી ભણાવે પછી તો કાંડિયા સાહેબ આવે બારોટ સાહેબ આવે ગુજરાતીનો લેક્ચર લઈએ પછી કાંતા સાહેબ આવે સામાજિક વિજ્ઞાનનો લેક્ચર લઈએ એક પછી એક લેક્ચર જાતા જાય પણ હજી લાલજીને ક્યાં કરી માં સાંભળે છે તો કે માં કેને કહેવાય કોઈ દલપતરામને લખવું પડે. હતો હું સુતો પાને પુરનાનો રણું છે તો રાખું કોણ જાણું મને દુખી કોણ થાકું મહારે તુમારી જુમાતું મહારે તુમારી જુમાતું. એક પછી એક લેક્ચર વયા ગયા. अब तो दिन गणना मास गया और વર્ષે આકર્યા એમ કરતા વર્ષો વાળા વયા ગયા. છઠ્ઠું પૈકું સાતમું પૈકું આઠમું પૈકું હવે નવમું આવ્યું. હવે તો સાહેબ લાલજીને જુવાની આવી નવમું કદાચ તમે નવો લઈને રાજધાની છે ને તો એમાં નવમું ધોરણ એટલે રાજકુંવર અને 11મું ધોરણ એટલે રાજા. નવમા ધોરણમાં એટલી જુવાની આવી ગઈ રાજકુમારની જેમ હવે તો માને છે. હવે તો એના મા બાપને જ્યારે પેરેન્ટ્સ મીટિંગમાં ત્યારે બોલાવતો નથી. એના ગામના લોકો એકતાની સાઈન કરાવીને ગામમાં જાય લચ્છી પીવે બધો જલસા કરે કારણ કે હવે તો ઈવન આવી ગઈ હતી. હવે તો એને વેકેશનમાં જ્યારે ઘરે ગઈ ત્યારે એને નવોદય સાંભળ્યું. જૂના ભાઈઓ તો સાંભળતા હવે અમે આગળના દિવસો આગળ શેડ્યુલ એટલું ફાવી ગયું સાહેબ કે એને હવે એના દિવસો યાદ આવવા માંડ્યા કે નવોદય ક્યારે પાછી નવોદયમાં હું જાઉં કે એને વેકેશનમાં નાનું લાગવા માંડ્યું. એમ કરતા 10મું આવ્યું અને 10મામાં તો સાહેબ એમ કહેવાય કે પછી તો દિવસ રાત લાલજી મહેનત કરે છે કારણ કે રાજકુંવર તો હતો જ 9માં પણ રાજકુંવરમાંથી રાજા થવા માટે પાછું સાયન્સ લેવું પડે. સાયન્સ લેવું પડે એટલે 80માંથી 40 આવવાનું એટલે દિવસ રાત મહેનત કરી કે ભાઈ મારે રાજા થવું જ છે. અત્યારે હું પ્રણાય જ કરું બહાર જવાનું નથી કારણ આવું તો હતું નહીં તે દીધે અહીંયા મજા આવતી હતી એટલે દિવસ રાત મહેનત કરી અને લાલજી એમ કહેવાય કે 11મા ધોરણમાં આવ્યો પછી આ રાજા તો રાજા છે એ રાજા હમણાં તો એવો બોલો રાજા પીટીમાં વારા રાખેલો હોય કે આ દિવસે મારો વારો આ દિવસે તારો વારો એટલે કારણ કે રાજાશાહી જીવન છે એમાં સવારમાં દૂધ ચેક કરવા જાય દૂધ ચેક કરવા જાય આ બધી જવાબદારી કરવાનો હતો. અને એમાં મારે વચમાં અમારા હમણાં જ ગુરુએ જે વિદાય લીધી અમારા દવે સાહેબ એમને યાદ કરવા છે કારણ કે દવે સાહેબ માટે એટલું કહું તો ઓછું પડે ચારના દીકરા તરીકે કે ચારમાં જ્યારે દુઆ અને છંદ બોલવા ઉતરે અને દવે સાહેબ હાથમાં કલર અને પીછી લઈને ચિત્ર દોરવા ઉતરે ને એટલે ત્યાં દેવતાઓને ગોઠવાઈ જવું પડે કે આજે દવે સાહેબ શું ચિત્ર દોરશે આજે ક્યાં કલાકાર જે હોય ને એ કલાકાર જ કલાકારને ઓળખી શકે તો એ દવે સાહેબ થકી હું અહીંયા જે પણ કંઈ કાલાવાલા કરું છું જે પણ મને મારી શક્તિ માતાજી આપેલી છે એટલા બોલું છું એ દવે સાહેબે કારણ કે સૌથી પહેલા કોઈ મને સ્ટેજ અપાયું હોય ને તો એ છે દવે સાહેબ એમના માટે એક વાર જોરદાર તાળીઓ આપણે નથી એમનું દુઃખ છે આપણને એમના થકી ઘણા વિદ્યાર્થીઓ ઘણા કામો ઘણા ઓછા છે કે જેમને એમનું આખું જીવન બદલી નાખ્યું દવે સાહેબ. એમાં અમારા દર્શિતભાઈ દાદી છે કદાચ દેખાવડિયાભાઈ જેને ઓળખતો એ પણ સારા ચિત્રો બનાવતા એ બધાની આખી જીવનશૈલી બદલવામાં તો કોઈનો હાથ હતો એ દવે સાહેબનો છે. એમ કરતા સાહેબ 11મું હવે તત્વ આવ્યું 11મું તત્વ આવ્યું હવે રાજેશાહી પૂરી થવાની હતી
સક્સેસ થવા માંડ્યા કે હવે 12મા ધોરણમાં જો સારા ટકા મેળવી લો તો મને કાંઈક સારી સરકારી કોલેજમાં કે એડમિશન મળી. 12મા ધોરણમાં લાલજી ખૂબ પ્રયત્ન કરે, સારું એવું ભણીને પાસ થાય તો છેલ્લો દિવસ આવી ગયો છે નવોદયનો. પરીક્ષા દઈ અને નવોદયનો છેલ્લો દિવસ આવ્યો તો આજે લાલજીને ઘરે જવાનું મન નહોતું થતું, કારણ કે 7 વર્ષના વાળા થઈ ગયા હતા, 7 વર્ષ કાઢ્યા હતા, એને આજે મૂકવાનો વારો હતો સાહેબ. એટલે લાલજી આજે સાવ દુઃખી થઈ ગયો હતો. પહેલા એવું થતું સાહેબ કે સવારમાં જ્યારે આવવાનું હોય નવોદયનો ત્યારે આનાથી આપણે નીકળી ઘરેથી નીકળીએ તો જામનગર સુધી ફૂલ રાજી હોય, ફૂલ મજા આવે છે કે આ નવોદય જાય. જામનગરથી હરિયાવાળાના રસ્તામાં મોઢું પડી ગયું કે આપણે પાછા અંદર રેલમાં બોલાવવા. પણ હવે લાલજીને ઊંધું થઈ ગયું હતું. અહીંયાથી ગાડીમાં બેઠો તો ખરા પણ એનું મન હજી નવોદયમાં રખડતું હતું, એનું મન હજી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રખડતું હતું, એનું મન હજી બાસ્કેટના ગ્રાઉન્ડમાં રખડતું હતું, એનું મન હજી ધોરણમાં રખડતું હતું કે આ બધું હવે નહીં થઈ હતું. પણ હજી સાહેબ એના પછી થોડા વર્ષો પછી એલિમેન્ટમાં પાછો આવે લાલજી અને સાહેબ સ્ટેજ ઉપરથી જઈ અને પરફોર્મન્સ આપે ને સાહેબ ત્યારે એને પાછા એ દિવસો યાદ આવે કે કેવી મજા અમે અહીંયા કરી છે અને કેવી મજા અમે હજી બીજા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ભેડા રમતા ગાતા મધુરા ગીત તો બાળપણની પ્રીતનું કેમ વિષયો સાંભળા. આ તમે બધા અત્યારે બેઠા છો નીચે છે, આ બધી મજા માણી લેજો છે, પછી આ મજા નહીં આવે. અત્યારે બહારના યુગમાં જાઓ તમે આ દુઓ મેં કીધો ને કે ભેડા રમતા ગાતા મધુરા ગીત, હવે આ દુઓ વગર બદલાઈ જાય. ભેડા પબજી રમતા રમતા ફ્રી ફાયર એ મોબાઈલની પ્રીતનું કેમ વિષયો સાંભળા. કારણ કે હવે મોબાઈલનો યુગ આવી ગયો છે. તો આ મજા માણી લેજો અને તમે ભવિષ્યમાં જ્યારે એલિમિનેટ થઈને આવશો ને એ તમને આ બધું યાદ આવશે કે આપણે કેવી મજા કરતા હતા. તો આવી મજા કરતા રહેજો, આવી એલિમિનેટ કરતા રહેજો. એ સાથે મારી વાતને અહીં પૂરું છું. જય માતાજી, જય મોગલ.